નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે નિષ્ઠા રાજપૂત। આજના સમાચારમાં વાત કરીએ તો દહેજના દરિયા કિનારે લાલાસ્પર્ધુ પાણી જોવા મળ્યું। દહેજ એ એક ઔદ્યોગિક નગરી કહેવામાં આવે છે। આ ઔદ્યોગિક નગરીમાં ખૂબ મોટા પાયે જીઆઈડીસી આવેલી છે। આ જીઆઈડીસીમાં અવારનવાર અનેક કંપનીઓ દ્વારા પ્રદૂષણ છોડવામાં આવતું હોય છે। આ અંગેની શું જીપીસીપીને અથવા તો તંત્રને જાણ નથી? મળતી માહિતી મુજબ સાગરપુત્રો દ્વારા અમારા સંયોજકને ઘણા સમયથી ટેલિફોનિક જાણ કરવામાં આવતી હતી કે દહેજના દરિયા કિનારે ખૂબ લાલાસ્પર્ધા પાણી છોડવામાં આવે છે અને આ પાણી ખૂબ જ દુર્ગંધ મારે છે। દહેજ જીઆઈડીસીમાં જીઆઈડીસી દ્વારા પંપ હાઉસ પણ રાખવામાં આવેલ છે। તો આ જીઆઈડીસીના પંપ હાઉસ શું શોભાના ગાંઠિયા સમાન છે? આ દહેજ જીઆઈડીસીના પંપ હાઉસ હોવા છતાં દરિયામાં ખૂબ મોટા પાયે પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોય છે। દરિયા કિનારે તપાસ કરતાં જાણવા મળ્યું કે દરિયા કિનારે જાણે કિનારા પર લાલ રંગના પાણી અને ફીણ ખૂબ મોટા પાયે જોવા મળ્યું હતું। આ દરિયા કિનારે ઘણા પરપ્રાંતિયો પણ અહીંયા દરિયાઈ મજા માણવા માટે આવતા હોય છે, પણ આવા પ્રદૂષિત પાણી જોઈ તેઓ પણ નાસીપાસ થઈ જતા હોય છે। આ દરિયા કિનારે દહેજ અને આસપાસના ગામડાઓના સાગરપુત્રો પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે। તેઓને પણ દરિયામાં દરિયો ખેડવા જતાં પહેલાં આ લાલાસ્પર્ધા પાણીનો ડર લાગતો હોય છે। તેઓને પણ પગમાં કોઈ બીમારી ન થાય તે હેતુથી ડરતા હોય છે, છતાંય પોતાના રિસ્ક પર દરિયામાં માછલી પકડવા જતા હોય છે। આ માછલી પકડીને તેઓનું ગુજરાન ચલાવતા હોય છે। આ વિડીયોના માધ્યમથી ભરૂચ ડ્રેનિંગ ડિપાર્ટમેન્ટ, દહેજ જીઆઈડીસી, વાગરા જીપીસીપી, વાગરા મામલતદાર વગેરેને જાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે જે આ ખરાબ પાણીને દરિયામાં છોડવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને આ જે ખરાબ પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવે છે તેની પણ તપાસ થવી જોઈએ અને જે કંપની દ્વારા આવા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોય તે કંપની પર તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લેવામાં આવે। આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવે છે તેની પણ તપાસ થવી જોઈએ અને આવા પ્રદૂષિત પાણી દરિયામાં છોડીને જે સાગરપુત્રોને અન્યાય થઈ રહ્યો છે તેઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો જોઈએ। જીઆઈડીસી દ્વારા પંપ હાઉસ મૂકવામાં આવેલ છે। આ પંપ હાઉસ હોવા છતાં દરિયામાં આવા લાલાસ્પર્ધા પાણી જઈ રહ્યા છે તો તેનો જવાબદાર કોણ? આ અંગેની પણ તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।